શો ગાઈઝ અત્યારે વાગ્યા છે બપોરના 12:30 અને હું મારી લીવો લઈને અત્યારે એકલી જઈ રહી છું ગોંડલ. પહેલો વિડીયો જે બનાવો નથી ઘરનાઓને શેર કરવાનો, નથી સમાજને શેર કરવાનો, નથી કુટુંબને શેર કરવાનો. જો જે મારું ફિલ્ડ છે ને એ જ બુક્સ મારી પાસે આવી રહી છે. કંઈ કે સોશિયલ મીડિયામાં આવ્યા પછી નથી ક્યાંય જોબે જવું પડતું, નથી સવારમાં વહેલું જાગવું પડતું. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. અને ગુડ મોર્નિંગ તો ન કહી શકાય, બટ મોર્નિંગમાં ફર્સ્ટ ટાઈમ તમને લોકોને બ્લોગમાં મળી રહી છું, એટલા માટે ગુડ મોર્નિંગ નહીં. તો વાગ્યા છે બપોરના 12 અને હું પણ થઈ ગઈ છું રેડી, કેમ કે સવારમાં જવાનું થયું છે ગોંડલ. અને એ પણ આજે હું જવાની છું ફર્સ્ટ ટાઈમ મારી લીવો બાઇક લઈને. ચલો હનુમાનજી દાદુને પ્રાર્થના કરી નીકળીશ, કેમ કે આજે થોડી લોંગ ડ્રાઈવ ઉપર બાઇક લઈને જવાની છું. નહીં તો હું મોસ્ટ ઓફ મેં બહાર બાઇક લઈને નથી જતી, તો આજે લીવો લઈને જઈ રહી છું. હનુમાનજી દાદુને સાથે રાખીને જવા પડશે, બટ કોઈ નહીં, ચલો આવડે તો છે. ધીમે ધીમે મેં નીકળી જઈશ, એક કામ છે એટલા માટે જઈ રહી છું. અને વધારે લેટ કરું એ પહેલાં નીકળી જઈશ, કેમ કે કાલે જ હજી ગામડેથી આવી છું. બહુ બધો સમય પણ મળ્યો નથી. બ્લોગ આજનો એડિટિંગ થઈ ગયો, બટ અપલોડ કરવાનો ટાઈમ નથી મળ્યો. અને નીકળી જઈશ હવે ફટાફટથી ગોંડલ જવા માટે. અને ત્યાર પછી ફરી ટાઈમ મળશે તો વ્લોગ શૂટ કરીશ, બધું તમારી જોડે શેર કરીશ. તો ચલો ફટાફટથી અત્યારે રેડી તો થઈ જ ગઈ છું. લેટ થાવ ને એ પહેલાં નીકળી જાઉં. સો ગાઈઝ કંઈક આ રીતનું હોય છે મારું, ખબર નહીં ક્યારે ક્યાં જવાનું થઈ જાય. અને થોડું છે આજે પહેલી વાર લીવો બાઇક લઈને આટલી લાંબી સફર કરવા જઈ રહી છું, અને થોડાક વધારે કિલોમીટર કાપવાના છે આજે. બટ કોઈ નહીં, ચલો થોડું વધારે બાઇક ચલાવીશ ત્યારે તો મને પરફેક્ટલી આવડી જશે. અને મારું જે આગળનો ગોલ છે અને જે બી સપનું છે એ પણ હું પૂરું કરી શકીશ. તમે તો જો શર્ટ પહેર્યો છે તો માથે જાકેટ શા માટે? બટ કેવું છે, બહાર તડકો તો હોય છે, સો થોડું કવરઅપ કરીને જવું જોઈએ. એટલા માટે મેં જાકેટ પહેર્યું છે, શર્ટની ઉપર, કેમ કે તડકો બહુ હોય છે. આજે તો થોડું નોર્મલી પવન છે એટલે બહુ કદાચ વાંધો બી ન આવે. શો આઈ એમ રેડી. શો ગાઈઝ અત્યારે વાગ્યા છે બપોરના 12:30 અને હું મારી લીવો લઈને અત્યારે એકલી જઈ રહી છું ગોંડલ. તો ગાઈઝ ચલો લીવો લઈને અત્યારે હું પણ નીકળી જઈશું. જોઈ શકો છો હું સ્ટાર્ટ જ કરી છું, સ્પીડ થોડી ઓછી રાખીશ, શૂટ કરી રહી છું એટલા માટે. તો આ છે મારી કંઈક સવારી અત્યારે. તો ચાલો. શો ફાઇનલી ગાઈઝ વાગ્યા છે 1 અને પહોંચી ગઈ છું ગોંડલ અત્યારે. અને હવે અહીંયા બેઠા બેઠા વેઇટ જ કરવાનો છે. અહીંયાની જગ્યા ખબર નહીં, કદાચ ને શૂટ કરવા દેતા હોય, ન કરવા દેતા હોય, બટ આપણે કોઈ ડિલીટ કરાવે વિડીયો, એમના કરતાં મેં આજુબાજુનું કંઈ શૂટ કરતી જ નથી. સો એક વ્યક્તિને તેડવા માટે આવી છું. સો ચલો વેઇટ કરીશ અત્યારે, જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી. અહીંયા તડકો તો નથી, બટ ક્યારની યાર ત્યાંથી ક્યાંય બી ઊભી ન રાખી. મને એમ કે લેટ થઈ જશે, તેડવાવાળા રાહ જોતા હશે, એટલે ક્યાંય બી ઊભી પાણી પીવા માટે ઊભી ન રાખી. અને હવે મને પાણીની ફૂલ તરસ લાગી છે, બટ કંઈ જ ન થઈ શકે વેઇટ કરવા સિવાય, કેમ કે અહીંયા ક્યાંય બી પાણી પીવા બી ન જઈ શકે. સો આવું હોઈ શકે. ભૂખી બી બહુ લાગી છે પ્રભુ, અને તરસ બી બહુ લાગી છે, બહુ પાણીની તરસ લાગી છે. વેઇટ કરીએ, બીજું કંઈ ના થઈ શકે. શું આવી કંઈક લાઈફ હોય છે. અને હા, મેં તો અત્યારે ઓલરેડી જે આજનો બ્લોગ અપલોડ કરવાનો હતો એ બી નથી લઈ શક્યો, કેમકે ફટાફટથી કોલ આવ્યો એટલે નીકળવું પડ્યું છે. જે બી એઆઈની ચેનલ ચાલે છે એમના બી કાલે રાત્રે બહુ થાકેલી હતી, તો મેં વિડીયો છે શૂટ ન કરી શકી અને વહેલી સવારે જાગી ન શકી. એટલે જે ફ્રી એપ્લિકેશન મેં યુઝ કરું છું એ પણ ન થઈ શકી. કોઈ નહીં, ચલો આજે કરી લઈશું. આજે અત્યારે જે કામ છે એ ફિનિશ કરી અને ફટાફટથી રાજકોટ રિટર્ન થઈશું. હાય, પેટમાં ચૂહા દોડી રહ્યા છે, એવી ભૂખી લાગી છે અત્યારે તો મને. પાણીની તરસ તો એમનાથી પણ વધારે લાગી છે. કોઈ નહીં, ચલો આવું કંઈક હોય છે લાઈફમાં. તડકો બહુ ભયાનક, બીજી જગ્યાએ અત્યારે બધા વાવાઝોડું ચાલે છે, અને આપણે જો અહીંયા તડકા સિવાય કંઈ જ નથી. અને તમે લોકો જે લોકો અત્યારે કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે, ફાઇનલી હવે થોડા જ દિવસમાં એક્ઝામ એમની પણ
આવી રહી છે. આઈ હોપ કે તમારા લોકોની તૈયારી બેસ્ટ ચાલી રહી હશે. નહીં એક પછી એક મારી જેમ બધા ગાડી લઈને આવવા લાગ્યા છે. એના જે બી લોકો અહીંયા હશે એમને તેડવા માટે. સો કેવી ચાલે છે પ્રિપરેશન? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો. મોસ્ટ ઓફ લોકો જે તૈયારી કરતા હતા એ મારા વ્લોગ જુએ છે, અને જે લોકોને છે ને ફેસલેસ ચેનલ યુટ્યુબ બનાવવી છે તો કમેન્ટ્સ કરજો. મારાથી બનતી હેલ્પ કરીશ. ને કાલે એક પોસ્ટ મૂકી હતી મેં કે રૂમમેટ રિક્વાયરમેન્ટ, બટ યુટ્યુબર કોન્ટેન્ટ ક્રિએટર હોવા જોઈએ, વિડીયો શૂટ કરતા આવડવો જોઈએ, કેમ કે એમને મારા જ રૂમમાં રહેવાનું છે. મતલબ મારા રૂમમાં નહીં, મારા ફ્લેટમાં મારી જોડે જ રહેવાનું છે, અને મારા જ વિડીયો બી શૂટ કરવાના છે, બટ રહેવાનું ફ્રીમાં છે. એટલા માટે મેં પોસ્ટ મૂકેલી છે. કોઈ ગર્લ્સને રિક્વાયરમેન્ટ હોય અને ઇન્ટરેસ્ટેડ હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ જરૂરથી કરજો. તો મે બી અનુકૂળ આવશે તો એમને મારી જોડે મેં રાખીશ. અને અમુક વિડીયો જે પ્રમોશનના હોય તો સારું પેમેન્ટ હોય તો પેમેન્ટ બી મળશે. અને બાકી જોડે રહી અને જે યુટ્યુબ કોન્ટેન્ટ ક્રિએટર કરતા હોય એમને આગળ વધવા માટે મેં હેલ્પ બી કરીશ. તો આવી કોઈ ગર્લ્સ હોય, અને હા ખાસ કરીને ડેરિંગવાળી ગર્લ્સ જોઈએ, જસ્ટ પેલા શું કહેવાય માઇક એંગલા જેવા લોકો ન જોઈએ, જેથી કરીને મારે ક્યાંય બી ટ્રાવેલિંગમાં કે દૂર જવાનું થાય છે તો જોડે આવે તો કોઈ જ પ્રોબ્લેમ ન થઈ શકે, એટલા માટે કહું છું. સો ચલો અત્યારે વેઇટ કરું, ભૂખ સહન કરું, તરસ સહન કરું, પાણીની પ્યાસ બી એટલી લઈ ગઈ છે, તરસ લાગેલી છે, તો બંને સહન કરું અને શાંતિથી વેઇટ કરું જેમને બી તેડવા આવીશું ને અહીંયા આવે ત્યાં સુધી. અને બહુ બધા લોકો વ્લોગ જોવે છે, અમને ખબર છે, એટલે કમેન્ટ્સ કરશે આજે તમે લેવા આવ્યા હતા અહીંયા, બટ કોઈ છે. ચલો હું વેઇટ કરું છું અત્યારે, ત્યાર પછી ફરી તમને વ્લોગમાં મળીશ. વેઇટ એટલે બેઠા જસ્ટ વેઇટ નથી કરવાનું, તરસ ભૂખ બધું સહન કરતી જઈશ ને એડિટિંગ કરતી જઈશ. એક કામ તો ફિનિશ કરી લઉં જેથી કરીને તમારી સાથે વિડીયો શેર કરી શકાય. સો ફાઇનલી ગાઈઝ વાગ્યા છે 3. આવી રહી છું રિટર્ન ગોંડલથી. તડકાની ગયેલી 12:30 વાગ્યા, આવી છું રિટર્ન 3:15 વાગ્યે. ચલો હવે જમવાનું પાર્સલ જોડે લઈ રહી છું તો એ જ જમી લઈશ અત્યારે. તડકો લાગી ગયો છે ગજબનો. ચલો પહેલે તો ચેન્જ કરી લઉં અને જમવાનું પાર્સલ જોડે લાવી તો જમી અને પછી થોડો રેસ્ટ કરીશ. તો જુઓ અત્યારે જમવામાં શું છે, સેવ ટમેટાનું શાક, પૂરી શાકનું પાર્સલ લાવી હતી અને કેરી એક સુધારી લીધી છે. શું ચલો પહેલાં તો હું જમી લઈશ અને પાછળ મારા બેડના દીદાર ઇગ્નોર દઈશ, કેમ કે કંઈ જ કામ કરી નથી શકી અને કોલ આવ્યો એટલે ડાયરેક્ટલી નીકળી ગઈ હતી. અને ફટાફટથી ત્યાં જઈ રિટર્ન થઈ આવી ગઈ છું ને વાગ્યા છે 3:30. હવે જમવા બેસીશ. જમી અને મારો આખો ફ્લેટ સાફ કરવાનો પડ્યો છે, તો વારો નીકળી જવાનો છે. ચલો પહેલાં તો પેટ પૂજા કરી લઉં, કેમ કે પેટમાં ચૂહા દોડી રહ્યા છે અને ભૂખી જેવી લાગી છે, તો હવે મારાથી સહન થાય એમ નથી. તો પહેલાં તો હું છે ને જમી લઉં, પછી બ્લોગમાં મળીશ. ભૂખ ને મારા પેટમાં બી દુખે છે. શું ગાઈઝ અત્યારે વાગ્યા છે રાતના 9 અને જમીને હું પણ ફ્રી થઈ ગઈ છું. અને જો અત્યારે મારી પાસે એક બુકનું કાલે જે પાર્સલ આવ્યું હતું એ ઓપન કરી અને બુક્સ જોઈ રહી હતી. અને અત્યારે જે બુક પણ મારી પાસે આવે છે ને એ એવી બધી બુક્સ આવે છે જે મારું ફિલ્ડ છે. પહેલાં જ્યારે હું પ્રિપરેશન કરતી હતી ત્યારે એવી બધી બુક્સ આવતી હતી, અને અત્યારે જો જે મારું ફિલ્ડ છે ને એ જ બુક્સ મારી પાસે આવી રહી છે. કઈ ગઈ છે કોન્ફિડન્સથી બોલવાનું શીખો. પહેલી બુક છે કોન્ફિડન્સથી બોલવાનું શીખો, કેમ કે તમને આઈ થિંક ઓરા અક્ષરમાં દેખાતું હશે, ફ્રન્ટ કેમેરામાં શૂટ કરી રહી છું. બીજી છે ફોકસ, ત્રીજી છે કલ્પના શક્તિ, ચોથી છે ખુદને સંપૂર્ણ બનાવવું. જો અત્યારે મારું જે ફિલ્ડ છે એ જ રીતની બુક્સ મારી પાસે આવી રહી છે. આ તો મેં ડેઈલી કરું જ છું. કોન્ફિડન્સથી બોલવાનું તો મને આવડે છે, છતાં બી બુક્સ મારી પાસે આવી જ છે તો રીડ કરીશ. અને જો આ બુક્સના રિવ્યૂ તમારે જોઈતા હોય તો આ બુક્સની અંદર શું છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો, શેર કરી દઈશ. 4 બુક્સના રિવ્યૂ આમની અંદર રેડ કરવા માટે શું છે અને આ બુક્સ ક્યાંથી મળી રહેશે. જો તમારે જાણવું હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો. અને આજે તો આખો દિવસ મારો આમ જ જતો રહ્યો છે ટ્રાવેલિંગમાં, બહાર આવવા જવામાં. અને થોડી ફ્રી થઈ તો ઘર એટલું ગંદુ હતું. 8 દિવસ બહાર ગઈ હતી ને તો ધૂળ અને આખું ઘર વેર બટ હું બધું સાફ નથી કર્યું, બટ કચરા પોતા તો કરી જ નાખ્યા છે, જેથી કરીને અંદર પગ મૂકી શકાય એટલા માટે. અને ત્યાર પછી સાંજનું જમવાનું રેડી કર્યું, ખાસ કંઈ નહીં,
સરગવાની શીંગો જે આપણે લોટવાળી કરતા હોય એ કરી નાખી હતી. બસ એકલા હોય ને ત્યારે કંઈક આવું હોય જમવાનું બનાવવાની કંઈ ખાસ ઈચ્છા ન થાય. અને ત્યાર પછી જમી અને હવે ફ્રી થઈ તો AI ચેનલ મારી છે એમના માટે એક વિડીયો મેં રેડી કર્યો અને હવે એમનું એડિટિંગ ચાલુ કરીશ અને રાત્રે એક શોર્ટ્સ વિડીયો તો અપલોડ કરી જ દઈશ, કેમ કે આજે આખો દિવસ મેં કોઈ બી વિડીયો છે અપલોડ નથી કરી શકી, કેમ કે થોડી બહાર તેડવા મૂકવામાં જતી અહીંયાથી ગોંડલથી અહીંયા, સો એમાં જ ટાઈમ જતો રહ્યો. અત્યારે થોડી આ બુક્સ લઈને બેસી ગઈ છું, કેમ કે આ બુક્સ મારે ચેક કરવી છે કે આમની અંદર છે શું રીડ કરવા માટે. તો એટલા માટે અત્યારે મેં આ બુક્સ લઈને બેસી ગઈ છું. રિવ્યૂ જોતા હોય તમારે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો, એ બી તમારી જોડે મેં શેર કરી દઈશ. સો આવી કંઈક લાઈફ છે અત્યારે, બટ પહેલાં કરતાં બેટર છે. પહેલાં જ્યારે હું જોબ કરતી હતી ને ત્યારે સવારે 7થી લઈ રાતના 9 વાગ્યા સુધી, અમુક 9થી લઈને રાતના 7 વાગ્યા સુધી, ને અમુક છે 10થી લઈ રાતના 11 વાગ્યા સુધી આવી જોબ કરેલી છે. સોશિયલ મીડિયામાં આવ્યા પછી નથી ક્યાંય જોબે જવું પડતું, નથી સવારમાં વહેલું જાગવું પડતું. સોશિયલ મીડિયામાં ઘરે બેસીને કામ કરવાનું ઠીક લાગે ત્યારે કામ કરો, ન ઠીક લાગે ત્યારે છોડી દો. કોઈ ઝંઝટ નહીં અત્યારે, અને છતાં બી પૈસા તો મળતા જ રહે. અને એ પણ જોબ કરતી હતી ત્યારે મળતા, એમને કરતાં વધારે મળે છે. જોબ કરતી ત્યારે 12 કલાક 15 કલાક કામ કરીને બી જે પૈસા નહોતા મળતા ને એ અત્યારે મને સોશિયલ મીડિયામાં મળે છે. અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આવ્યા પછી મારી લાઈફ બી બહુ બધી ચેન્જ થઈ ગઈ છે. કે જે લોકો ઓળખતા નહોતા એ ઓળખે છે, ગમે ત્યાં જાઓ તો માન સન્માન મળે છે, બધી જગ્યાએ બોલાવવામાં આવે છે, સ્ટેજ પર બોલાવીને સન્માનિત કરવામાં આવે છે. બહુ બધું ચેન્જીસ થઈ ગયું છે ગાઈઝ. સો જો તમે પણ સોશિયલ મીડિયામાં કંઈ પણ આગળ વધવા માગતા હોય, તમારામાં થોડી બી સ્કિલ છે ને, તો હું કહું છું કે સોશિયલ મીડિયામાં કામ કરવું જોઈએ. એ યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે કે ફેસબુક છે. બટ ઇન્સ્ટાગ્રામમાં પ્રમોશન ઉપર તમારે નિર્ભર રહેવું પડશે અને યુટ્યુબ અને ફેસબુકમાં પ્રમોશન પર નિર્ભર નહીં રહેવું પડે. એમાં તમને ડાયરેક્ટલી મંથલી પેમેન્ટ મળશે. સૂતા હો જાગતા હો તમારું પેમેન્ટ તો વધતું જ રહેવાનું છે. એક એવું સોશિયલ મીડિયા છે. અને હું જ્યારે જોબ કરતી ત્યારે મારા વિચારો એવા જ હતા કે હું જે રાત્રે સૂતી બી હોય ને તો બી મારી ઇન્કમ ચાલુ રહેવી જોઈએ. તો યુટ્યુબ એવું પ્લેટફોર્મ છે કે તમારા જૂના વિડીયો અપલોડ થઈ ગયા હોય કે વર્ષો પછી બી કોઈ તમારા એ વિડીયો જુએ છે ને તો એ એમનું પેમેન્ટ તમને મળતું રહે છે. એટલે આ ટાઈપનું કંઈક હોય છે. સોશિયલ મીડિયામાં લાઈફ ચેન્જ થઈ જતી હોય છે અને તમારે સારી એવી સ્કિલ છે અને સારા એવા વિડીયો બનાવો છો તો લોકો તમને ઓળખતા થશે, દરેક જગ્યાએ બોલાવતા થશે, તમારા કામની વેલ્યુ થશે, તમને માન સન્માન મળશે, બધું જ મળશે. અને સ્ટાર્ટિંગમાં થોડી ટીકા ટિપ્પણીઓ પણ મળશે અને એ તો સક્સેસ થયા પછી બી મળશે, કેમ કે તમારી જે સક્સેસ થયેલી છે ને, મતલબ સ્ટોરી હોય, લાઈફ સ્ટોરી છે તો એ બી છે કે જે લોકો સુધી પહોંચતી હોય અને સક્સેસ થઈ જાઓ ત્યારે એ લોકો એ સ્ટોરી તમારી પચાવી નથી શકતા કે હકીકતમાં તમારી લાઈફ છે એ પણ પચાવી નથી શકતા. એટલે આવું તો આખી જિંદગી રહેવાનું છે. આપણે એ જ જોવાનું છે કે મારી લાઈફ બેટર કઈ રીતે થઈ શકે, રાત દિવસ હું જાગું સૂવું કંઈ પણ હોય તો મારી ઇન્કમ કઈ રીતે ચાલુ રહી શકે. બસ આમના વિશે જ વિચારવાનું છે અને હું એ જ વિચારું છું. કોઈ ઘરમાં નાખી નથી જવાનું, કોઈ ઘરમાં ખાવાનું દઈ નથી જવાનું, કોઈ તમને પૂછવા નથી આવવાનું. તો શા માટે કોઈ બીજાનું વિચારીએ યાર, આપણે પોતાનું જ વિચારીએ ને. લખો કમેન્ટ સેક્શનમાં સાચું છે કે ખોટું, રાઈટ છે કે રોંગ, અને આમ જ કરવું જોઈએ આ ફિર નહીં. મારી મેન્ટાલિટી કંઈક આવી છે. અને એ મારા અત્યારે બધા કહેતા હોય ને સમાજ યાર વિડીયો બનાવશું નહીં પહેલો સારો બને ને તો સમાજ વાતો કરશે ને ઘરના વાતો કરશે, કુટુંબના વાતો કરશે. પહેલો વિડીયો જે બનાવો નથી ઘરનાઓને શેર કરવાનો, નથી સમાજને શેર કરવાનો, નથી કુટુંબને શેર કરવાનો. ડાયરેક્ટ સોશિયલ મીડિયામાં શેર કરો અને એ લોકોને કહેવાનું બી નથી કે મારી યુટ્યુબ ચેનલ છે. જ્યારે બી તમે વાયરલ થઈ જાઓ, બહુ બધા સબસ્ક્રાઈબર થઈ જાય, ઇન્કમ ચાલુ થઈ જાય ત્યારે એમને ખબર પડી જોઈએ. અને વચ્ચે બી ખબર પડી જાય છે તો આપણું તો કંઈ જવાનું જ નથી, ભલે ને પડી એ શું ફેર પડે. બટ આ તમારે શેર નથી કરવાનું. કરજો ભાઈ મારી ચેનલ છે ને મારો વિડીયો છે તો જરાક લાઇક કરજો, આવું નથી કરવાનું તો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. મેં આવું ક્યારે બી નથી કર્યું એટલા માટે. સો ચલો આજે આ બહુ બધો વિડીયો લોંગ થઈ જશે. આમના માટે છે ને હું ડેઈલી મારા વ્લોગ છે શેર કરતી હોય છે, એમની સાથે સાથે થોડું મોટિવેશન તમને મળતું રહે એમના માટે હું શેર કરતી રહીશ બધું. સો અત્યારે તો બ્લોગ અહીંયા સમાપ્ત કરી દઈશ. અને બીજું કંઈ જાણવું છે, તમારે શીખવું છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરી શકો છો. જેન્યુન કમેન્ટ્સ હશે એમને આન્સર મળશે, ફોકટની હશે એમની બ્લોગ થશે. સો અને આજનો બ્લોગ બી જો તમને પસંદ આવ્યો છે તો બ્લોગને લાઇક કરો, પ્યારી શી કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મારા આવા જ ન્યૂ વિડીયો
ન્યૂ વ્લોગ, ન્યૂ મોટિવેશન વિડીયો બધા તમારી સુધી પહોંચતા રહે અને મળતા રહે. સો ચલો અત્યારે આ બ્લોગ અહીંયા જ કરીશ સમાપ્ત. જલ્દી મળીશું મારા એક ન્યૂ બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.